નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7। આજે આપણે દ્વિતીય સત્રનો જે 5મો પાઠ ચાલુ કરવાનો છે, વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયની વાત કરેલી છે। આપણે ઇતિહાસના પાઠો આગળ જોઈ ગયા છીએ। ઇતિહાસમાં આપણે સૌથી પહેલાં રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે જોઈ ગયા। રાજપૂત યુગમાં જુદા જુદા જે રાજપૂત વંશના શાસકોએ જુદા જુદા ભારતના અલગ અલગ પ્રદેશોમાં સત્તા સ્થાપેલી છે। ત્યાર પછી આપણે બીજો પાઠ દિલ્હી સલ્તનતમાં પણ ભણી ગયા કે અલગ અલગ જે શાસકો જે છે ગુલામ વંશ છે, ખલજી, તુઘલક, સૈયદ અને લોધી વંશ, તો તેને પણ અલગ અલગ પ્રદેશોમાં સત્તા સ્થાપેલી છે। ત્યાર પછી આપણે મુઘલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરી ગયા। તો આ દેશ આવડો વિશાળ છે, આ વિશાળ દેશમાં ઘણા બધા એવા શાસકો થઈ જાય છે, એમનો ઉદય પણ થાય છે અને ધીરે ધીરે એનો અસ્ત પણ થાય છે। જો કોઈ શાસક શક્તિશાળી હોય તો એ પોતાની સત્તા લાંબો સમય સુધી ટકાવી રાખે છે, પણ કોઈ શાસક નબળા હોય છે તો ત્યાંથી એવું લાગે છે કે હવે અહીંથી એનો શાસનનો જે અંત થઈ જતો હોય છે। તો ભારતમાં એવા ઘણા બધા શાસકોનો જે છે ઉદય અને અસ્ત થાય છે, ઘણા બધા નવા નવા પ્રદેશોમાં અલગ અલગ જે શાસકો થઈ જાય છે। આ સમયગાળા દરમિયાન જુદી જુદી કલાઓ છે, જુદી જુદી જે હસ્તકલાઓ જે છે, ઉત્પાદન પ્રવૃત્તિઓ જે છે, એનો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ વિકાસ થાય છે। હવે અહીં ઉત્પાદન પ્રવૃત્તિ એવો શબ્દ આવે છે। ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું? વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિઓ જે પણ કંઈ કરે છે પોતાના પૈસા કમાવા માટે, જીવન જરૂરિયાત સંતોષવા માટે, તો એ ઉત્પાદન પ્રવૃત્તિ આપણે કહી શકીએ। જુદી જુદી કલાઓનો પણ અલગ અલગ સમયગાળા દરમિયાન વિકાસ થાય છે, જેમ કે હસ્તકલા, નૃત્યકલા, નાટ્યકલા, ચિત્રકળા, આ ઉપરાંત જે છે બીજી ઘણી બધી એવી કળાઓ જે છે એનો પણ વિકાસ થાય છે। અને ખાસ જે વાત કરીએ, નવી કલાઓ સાથે બીજી પણ કલાઓનો વિકાસ થાય છે। આવી રીતે જે છે દરેક શાસકના સમયગાળા દરમિયાન દરેક જગ્યાએ એક સરખી જુદી જુદી કલાઓ જે છે, ઉત્પાદન પ્રવૃત્તિઓનો વિકાસ થયેલો નથી। એ તો જે તે શાસકના જે શાસન પદ્ધતિ ઉપર આધારિત હોય છે। જેમ કે આપણે જહાંગીરના અભ્યાસમાં જોઈ ગયા કે જહાંગીર એક મહાન ચિત્રકાર હતો, તો સ્વાભાવિક છે કે તે સમયગાળા દરમિયાન ચિત્રકળાનો વિકાસ થયો હશે। કોઈ શાસક નૃત્યકલાનો શોખીન હોય અથવા શિલ્પકલાનો શોખીન હોય તો સ્વાભાવિક છે કે શાહજહાંના સમયગાળા દરમિયાન ઘણા બધા સ્થાપત્યોનો વિકાસ થયો છે। તો કોઈ સ્થાપત્યના શોખીન હોય તો તે સમયગાળા દરમિયાન સ્થાપત્યનો પણ વિકાસ થાય। આ બધા જે વિકાસ થાય છે, ચિત્રકળા છે, નૃત્યકલા કે પછી કોઈ કલાઓ, હસ્તકલાઓ જે છે, ઉત્પાદન પ્રવૃત્તિઓ છે, તો આ બધીનો જે આધાર જે છે એ જુદા જુદા શાસકો ઉપર હોય છે। એટલે કે ભારતના દરેક પ્રદેશો જે છે એનો એકસરખો વિકાસ જોવા મળતો નથી। જે દરેક જે પ્રદેશો જે છે એમાં જે પણ સામાજિક પરિવર્તન આવે છે એ અલગ અલગ હોય છે। ખાસ જે તે સમયગાળા દરમિયાન સામાજિક, આર્થિક અને સામાજિક પરિવર્તન આવે છે। સામાજિક એટલે શું? તો કે સમાજમાં કંઈ પણ પરિવર્તન આવે તો એને આપણે સામાજિક પરિવર્તન કહીએ। જેમ કે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો છે, આ બધું જે છે એમાં કંઈ પણ પરિવર્તન આવે તો એ સામાજિક પરિવર્તન આવ્યું કહેવાય। પણ આર્થિક પરિવર્તન એટલે શું? ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવે। જેમ કે ખેતી છે, કોઈ પશુપાલન કરે, ધીરે ધીરે નવા શાસકોના સમયગાળા દરમિયાન ચિત્રકળાનો સારો વિકાસ થાય। શિલ્પકલા જે છે, શિલ્પકલા દ્વારા જે રોજગારી મેળવે તો એ શિલ્પકલાનો સારો વિકાસ થાય। આ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ પરિવર્તન અને રાજકીય બાબતોમાં પણ પરિવર્તન થાય છે અલગ અલગ શાસકોના સમયગાળા દરમિયાન। પણ આ પરિવર્તન દરેક જગ્યાએ એક સરખું હોતું નથી। અલગ અલગ શાસકોના સમયગાળા દરમિયાન એમાં પરિવર્તન જોવા મળે છે, ને આવું શા માટે છે એનો પણ અભ્યાસ અહીંયા કરવાનો છે। ખાસ અહીંયા આપણો વિશાળ દેશ છે વિદ્યાર્થી મિત્રો, તો વિશાળ દેશમાં દરેક જગ્યાએ એક સરખા લોકો રહેતા નથી, એક સરખા ધર્મ સંસ્કૃતિના લોકો રહેતા નથી। તો અહીંયા આપણે એ ભણવાનું છે જનજાતિ અને વિચરતી જાતિ વિશે આપણે જો વાત કરીએ તો
જનજાતિ એવો શબ્દ આવેલો છે. ઘણા બધા સમયગાળા પહેલાંની વાત કરીએ અને આજે પણ ઘણા બધા પ્રદેશો એવા છે, દૂરના જે અંતરિયાળ વિસ્તારો જે છે ત્યાં હજી પણ ઘણા બધા એવી જનજાતિઓ રહે છે. પ્રાચીન સમયગાળાથી જ જુદા જુદા રાજ્યો છે, મોટા શહેરો જે છે, રાજ્ય વિસ્તાર છે, એ રાજ્ય વ્યવસ્થા, રાજ્ય વિસ્તાર અને મોટા શહેરોથી બહુ જ દૂર ઘણી બધી એવી પ્રજા છે, ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની અલગ સંસ્કૃતિ અને ઓળખને જાળવીને દૂરના વિસ્તારોમાં રહે છે. ખાસ જે જંગલોમાં રહે છે એવું કહી શકીએ આપણે. આદિવાસી જાતિ જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે જનજાતિ પણ કહી શકીએ, વનવાસી પણ કહી શકીએ. મોટાભાગે એનું જીવન ક્યાં વ્યતીત થાય છે? તો જંગલો અને અંતરિયાળ વિસ્તારોમાં. જનજાતિ જે છે એને આપણે વનવાસી તરીકે પણ ઓળખીએ અથવા તો જનજાતિને આપણે આદિવાસી તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ જે લોકો જે છે, ખાસ જે છે શહેરો છે અને રાજ્ય વ્યવસ્થાથી બહુ દૂર જે છે, એ જંગલો જે છે અને દુર્ગમ વિસ્તારો જે છે ત્યાં રહેતા હોય છે અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને જાળવીને રાખે છે. પોતાની સાંસ્કૃતિક પરંપરાઓના આધારે તેઓનું જીવન જીવતા હોય છે. ખાસ આપણે વાત કરીએ તો જે વનવાસી એટલે કે જંગલમાં જે રહેતા લોકો જે છે અથવા એની આજુબાજુના દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને આપણે વનવાસી તરીકે ઓળખીએ છીએ. હવે વનવાસી તરીકેનો આપણે પ્રશ્ન પણ પૂછાય કે વનવાસી એટલે શું? ખાસ અહીં વાત કરીએ કે જંગલમાં કે દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો જંગલમાં કે દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો એને આપણે વનવાસી તરીકે ઓળખીએ છીએ. ખાસ જંગલમાં વનવાસી, વન એટલે જંગલ અને વાસી એટલે રહેનાર. જંગલમાં રહેનાર અથવા દુર્ગમ વિસ્તારમાં જે રહેનાર લોકો જે છે એને આપણે વનવાસી કહી શકીએ. ખાસ જે છે તે સમાજ અને સામાજિક જે વ્યવસ્થા જે છે એનાથી બહુ દૂર હોય છે. શહેરો છે અને રાજ્ય વિસ્તારો જે છે જે તે સમયગાળાના શાસકોના સમયગાળા દરમિયાન જે નાના એવા નગરોનો વિકાસ થયો હોય કે પછી રાજ્ય વિસ્તાર હોય એનાથી બહુ દૂર પોતાનો સમાજનો વિકાસ થયેલો જોવા મળે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે આદિવાસી જે છે, વનવાસી જે છે અથવા તો જે જનજાતિ જે છે એનું જીવન જે છે એ કબીલાઈ પ્રકારનું હોય છે. કબીલાઈ પ્રકારનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે આદિવાસી છે અથવા તો જનજાતિ લોકોનું જીવન કેવું હોય છે? તો કબીલાઈ પ્રકારનું હોય છે. એટલે કે કબીલો મતલબ કે એક હાલમાં આપણે સોસાયટી કહીએ, એક મહોલ્લો કહીએ, તો એ કબીલાઈ પ્રકારનું જે જીવન હોય છે તે આદિવાસી જનજાતિનું. ખાસ જે વાત કરીએ તો આદિવાસી લોકો જે છે જંગલી વિસ્તારમાં રહે છે. સૌથી પહેલાં આપણે વાત કરતા 6ઠા ધોરણમાં ભણી ગયા ત્યારે કે માનવી એક ભટકતું જીવન જીવતો, શિકાર કરતો, ધીરે ધીરે એનો ખોરાકનો સંગ્રહ કરતો. તો હવે તો પણ એમાં થોડા ઘણા અંશે જેમ જેમ સમય વીતે છે એમ પરિવર્તન આવે છે. થોડી ઘણી અંશે હજી પણ એટલા આદિવાસી કેટલાક લોકો છે કે શિકાર કરે છે, એનો સંગ્રહ કરે છે, જરૂર મુજબ પશુપાલન પણ કરે છે. ખાસ તો શિકાર છે, સંગ્રહખોરી છે, જરૂર મુજબ પશુપાલન કરે છે અને ખેતી પણ કરે છે. તો આ જે આદિવાસી જાતિ એટલે કે જનજાતિ જે છે એ આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને પોતાનું જીવન જીવતા હોય છે. કાં શિકાર કરે થોડી ઘણી અંશે, કાં તો એનો સંગ્રહ કરે અને ત્યાર પછી પશુપાલન અને ખેતી, જરૂર મુજબ ખેતી કરે છે અને આવી રીતે પોતાનું જે જીવન જીવતા હોય છે. ખાસ એમના જે જીવન ઉપર જંગલ અને પ્રકૃતિ આ બે પરિબળોની સૌથી વધુ અસર હોય છે. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે એક વાક્યમાં
કે માનવીના જીવન ઉપર સૌથી વધુ અસર કયા બે પરિબળોની હોય છે? તો જંગલ અને પ્રકૃતિ. જંગલ અને પ્રકૃતિ, આ બે પરિબળોની અસર હોય છે. માનવીના જીવન ઉપર જે પ્રકૃતિ અને જે જંગલ જે છે, આ બે પરિબળો જે છે કે એમના જીવન ઉપર સૌથી વધારે અસર કરતા પરિબળો છે. એમનું જીવન જ સંપૂર્ણ જે જીવન જે છે એ જંગલો અને પ્રકૃતિમાં પસાર થઈ જાય છે. પ્રકૃતિ એટલે કે કુદરતી વાતાવરણ, જંગલ અને કુદરતી વાતાવરણમાં એમનું જીવન પસાર થઈ જાય છે. આથી કરીને આ બે પરિબળો જંગલ અને પ્રકૃતિ એમના જીવન ઉપર સૌથી વધારે અસર કરતા પરિબળો છે. ખાસ આપણે જોઈએ કે એમના જે મકાનો જે છે, હાલમાં તો આપણે જે રહીએ છીએ પાકા મકાનો હોય છે, ખાસ રેતી, સિમેન્ટ, માટી, પથ્થર આ બધાનો ઉપયોગ થતો હોય છે. એને દ્વારા આપણે પાકું મકાન બનાવીએ છીએ. પણ જે જંગલમાં રહેતા જે આદિવાસી લોકો જે છે, એ લોકો જે છે વાત કરીએ કે કુદરતી સંસાધનો, આપણે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે જનજાતિના લોકોનું મકાન કેવું હોય છે? તો કે કુદરતી અથવા પ્રાકૃતિક સંસાધનોનું બનેલું હોય છે. પ્રાકૃતિક સંસાધનોનું ઘર બનેલું હોય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જનજાતિના લોકોનું ઘર શેનું બનેલું હોય છે? તો જે જનજાતિ જે છે એ લોકોનું જે ઘર જે છે પ્રાકૃતિક સંસાધનોનું બનેલું છે. કુદરતી સંસાધનો, કુદરતી એટલે કે જે કુદરતી રીતે મળી આવે છે. અત્યારે આપણે મકાન બનાવીએ છીએ તો એમાં આપણે સિમેન્ટ, રેતી, લોખંડ જે પણ જોઈએ એના માટે પૈસા ચૂકવવા પડે છે. જ્યારે પ્રાકૃતિક સંસાધનો એટલે એવા કે જેના માટે આપણે કોઈ પૈસો ચૂકવવો પડતો નથી. જેમ કે જંગલમાંથી જે મળી રહે છે, જેમ કે માટી છે, પશુઓના છાણ છે, કે પછી ઘાસ છે, આ બધું જે છે એ આદિવાસીઓને કુદરતી રીતે મળી છે. તો આ બધા જે પદાર્થો દ્વારા એ મકાન બનાવે છે, એટલે કે કાચું ઝૂંપડું બનાવે છે. તો આવી રીતે પ્રાકૃતિક સંસાધનોના આધારે એનું મકાન અથવા ઘર જોવા મળે છે. ખાસ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે આમાંના જે કેટલીક જે જાતિના લોકો જે છે, આદિવાસી જે જાતિના લોકો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેઠાણ માટે સતત પરિવર્તન કરતા રહે છે. સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહે છે, ભટકતી રહે છે. એને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ કહીએ. જેમ આપણે અહીંયા પાઠમાં એક શબ્દ આવેલો છે કે વિચરતી કે વિમુક્ત જાતિ, તો કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય તો ખાસ આપણે વાત કરીએ રહેઠાણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહે છે. અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં ઘણીવાર પૂછાય કે વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવામાં આવે છે? તો ખાસ જે એક જગ્યાએ રહેઠાણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકતી રહે છે એને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ કહીએ છીએ. એ સતત જે છે એ સ્થળાંતર કરે, કાં 6 મહિનાની અંદર, કાં 1-2 વર્ષની અંદર, આવી રીતે જે છે કોઈ 2 વર્ષની અંદર કોઈ એક જગ્યાએ રહે છે અને ત્યાર પછી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઝૂમ ખેતી વિશે કંઈક સાંભળ્યું હશે. ઝૂમ ખેતી એટલે શું? તો કે એક જગ્યાએ કોઈ આદિમાનવીઓ જે છે, આદિવાસીઓ જે છે એ ખેતી કરે છે, જંગલો જે છે એ સાફ કરે છે સળગાવીને, અને પછી 2-3 વર્ષ સુધી ત્યાં ખેતી કરે છે. 2-3 વર્ષ પછી જ્યારે પાકની ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યાર પછી જે છે એ આદિવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તો આ રીતનું જે પણ જીવન છે એને પણ આપણે વિચરતી કે વિમુક્ત જાતિ કહી શકીએ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર કરે. આ ઉપરાંત કેટલાક જે છે
વણઝારાઓ છે, નટ છે, આ બધા જે છે કે એ પણ સતત ભટકતું જીવન જીવે, તો એને પણ વિચરતી વિમુક્ત જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે જનજાતિ જે છે એની જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ સામૂહિક હતી. પ્રશ્ન પૂછાય કે જનજાતિની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ કેવી હતી? તો ખાસ જે છે એ આર્થિક પ્રવૃત્તિઓ સામૂહિક સ્વરૂપની હતી, એટલે કે કુટુંબના જેટલા પણ સભ્યો હોય એ બધા કોઈ એક જ પ્રવૃત્તિ કરતા હતા. જેમ કે આપણે વાત કરીએ હાલના જે દ્રશ્ય જોવા જઈએ તો આપણા કુટુંબના બધા સભ્યો કોઈ એક આર્થિક પ્રવૃત્તિ નહીં કરતા હોય. ખેતી જે જેના ઘરે છે એટલે કે મીન્સ કે જેને જમીન છે તો જમીન જે છે એની સાથે સંકળાયેલા કુટુંબના 2 થી 3 સભ્યો હશે, બાકી 2-3 સભ્યો જે છે બીજું કોઈ નોકરી કરતા હોય એવું પણ જોવા મળે છે. તો અહીંયા આપણે આધુનિક જીવનની વાત કરીએ, પણ પહેલાં જે છે આદિવાસીઓનું જીવનનું આપણે વાત કરીએ તો જે કુટુંબના દરેક સભ્યો જે છે એ એક જ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. ધારો કે ખેતી કરતા હોય છે તો બધા સભ્યો ખેતી સાથે જોડાયેલા હોય, અને જે પણ ઉત્પાદન થાય છે, જે જમીન પેદાશો જે છે એટલે કે જે પાક ઉત્પાદન થાય છે એની સરખા ભાગે બધા સભ્યો પાસે એની વહેંચણી પણ કરે છે. એટલે મીન્સ કે એનું જીવન જે છે એ સામૂહિક સ્વરૂપનું હોય છે. ખાસ આપણે વાત કરીએ તો આદિવાસી જાતિ જે છે વિશ્વમાં કુલ 7 ખંડો છે એ આપણે બધાને ખ્યાલ છે. તો એ 7 ખંડનો એક પેટાખંડ જેને આપણે ઉપખંડ કહીએ. વિશ્વમાં જે છે ઘણા ઉપખંડોમાં આદિવાસી જાતિ વસે છે અને આજે પણ ઘણી જગ્યાએ વસ્તી જોવા મળે છે. આદિવાસીઓ જે છે કે જે ખાસ એમનું જીવન જે છે એ જંગલો સાથે વ્યતીત કરે છે. જંગલો છે, રણ પ્રદેશ છે, દુર્ગમ વિસ્તાર છે, જંગલો, રણ પ્રદેશ, દુર્ગમ વિસ્તાર, આ બધા જે વિસ્તારોમાં જે છે એ આદિવાસીઓ જે છે એ નિવાસ કરતી હોય છે. દુર્ગમ વિસ્તારો છે, જંગલો અને કાં તો રણ પ્રદેશ છે, આવી રીતે જે છે એ તેમનું જીવન પસાર કરે છે, કાં તો કોઈ પહાડી વિસ્તારોમાં રહેતી હોય છે. ખાસ વાત કરી તો જે પ્રાચીન સમયગાળાથી જે શહેરો છે અથવા તો રાજ્ય વિસ્તારમાં જે રહેતા લોકો જે છે જેને જાતિ આધારિત સમાજ તરીકે ઓળખીએ છીએ આપણે, જાતિ આધારિત સમાજ અને જાતિ આધારિત સમાજ અને જનજાતિ, આ બંને જે છે જાતિ આધારિત સમાજ અને જનજાતિ આ બંને એકબીજા ઉપર નિર્ભર હતી, એકબીજાની ચીજ વસ્તુઓ માટે. જેમ કે આપણે વાત કરીએ જાતિ આધારિત સમાજ એટલે એમાં અલગ અલગ જાતિ હોય, કુંભાર, સુથાર, લુહાર, વણિક, આ બધા જે છે એ કંઈક અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરે છે. તો આ બધી જે વસ્તુ, ધારો કે કુંભાર જે છે એ માટલા બનાવે છે, તો માટલા જે બનાવે છે એ માટલાની જરૂરિયાત જે છે એ આદિવાસીઓને રહેતી જુદી જુદી વાસણો તરીકે. આવી રીતે જે વાત કરીએ જાતિ આધારિત સમાજ જે છે એને જે આદિવાસીઓ પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રહેતી. જેમ કે વાત કરીએ કે આદિવાસીઓ જે છે જંગલમાંથી જુદા જુદા ઘાસના સાદડીઓ બનાવે છે, ટોપલાઓ બનાવે છે, અથવા તો ઔષધિઓ જંગલમાંથી મેળવે છે એની જરૂરિયાત રહેતી. મધ એકઠું કરે છે તો એની જરૂરિયાત રહેતી. જંગલમાંથી જે પણ પેદાશો એકઠી કરે અને એ પેદાશોની જરૂરિયાત જાતિ આધારિત સમાજને રહેતી. તો આવી રીતે એકબીજા પ્રત્યે ચીજ વસ્તુનું આદાન પ્રદાન કરતા. એટલે કે બંને જે જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ બંને એકબીજા ઉપર નિર્ભર હતી. બંનેને એકબીજા પ્રત્યેથી જે વસ્તુ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો, અને આવી રીતે બંને સમાજમાં જે છે એ પરિવર્તન આવે છે ધીરે ધીરે. ખાસ અહીં આપણે વાત કરીએ વનવાસી અને ખાસ વિચરતી જાતિના લોકો હાલ ક્યાં જોવા મળે છે, તો વનવાસી અને વિચરતી જાતિના લોકો જે છે એ ખાસ તો દુર્ગમ વિસ્તારોમાં રહે છે. હવે આપણે બધાને ખ્યાલ છે દુર્ગમ વિસ્તારોમાં રહે છે અને અહીંયા પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજો બધું જાળવીને રાખે છે. ખાસ એક દુર્ગમ વિસ્તારોમાં રહે છે એટલે સ્વાભાવિક છે કે એને શિક્ષણ તો લીધું હશે નહીં, એટલે કે અહીંયા શિક્ષણ તો નિમ્ન હશે. જ્યારે એના સમકાલીન ઇતિહાસકારો થઈ ગયા, જે આદિવાસી સમુદાય જે છે, આદિવાસી સમુદાય જ્યારે હતો અને આજે પણ છે, તો જે
પ્રાચીન આદિવાસીના સમયગાળા દરમિયાન જે ઇતિહાસકારો થઈ ગયા એને જો આદિવાસી વિશે કંઈ પણ લખવું હોય તો એ શું કરશે? કારણ કે આદિવાસીઓ તો શિક્ષિત નથી, એટલે કોઈ એને પુસ્તકો તો લખેલા નહીં હોય કે જેના આધારે એ તારણ કાઢી શકે કે આદિવાસીઓનું જીવન આવું છે, એની પરંપરા, એની રીત રિવાજો, એની સંસ્કૃતિ આવી છે. એવા પુસ્તકો તો છે નહીં. તો શું કરશે કે એની મૌખિક જે પરંપરાઓ જે છે એને આધારે જે છે એ ઇતિહાસકારો એની માહિતી એકઠી કરશે. શેના આધારે? મૌખિક પરંપરા. આ જે મૌખિક પરંપરાના જે આધારે જે છે એ ઇતિહાસકારો જે છે એ માહિતી એકઠી કરી અને આદિવાસીઓના જીવન વિશેની માહિતી આપણા સુધી પહોંચાડે છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ઇતિહાસકારો જે છે આદિવાસીઓના જીવન વિશેની માહિતી કેવી રીતે મેળવે છે? તો એની મૌખિક પરંપરાઓના આધારે, જે એની મૌખિક વાતચીત છે, મૌખિક એની સંસ્કૃતિ જે છે એ જોઈને એના વિશેની માહિતી આપણા સુધી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખે છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.